એલિવેટર હમ અને શું કહેવાય કોમ્બિનેશન ટ્રાયલ આપણી ભાષામાં શું કહીએ આપણે આને ઠોકરા અને શું કહેવાય સ્ક્રૂ ડ્રાઈવર કયું હોય ફોરમેટ ને સિંગલ કી આનો ઉપયોગ ક્યાં થાય સ્ક્રૂ ખોલવાને બંધ કરવા માટે આ શું હોય વાયર કટર અને શું થાય આનો ઉપયોગ વાયર ખોલવા માટે આ શું હોય ટ્રાયલ ટ્રાયલ આનો શું થાય જાડા તારો જાડા એને કાપવા માટે આ શું હોય લોંગ નોઝ વાયર આનો ઉપયોગ શું હોય અંદરની કોઈ વસ્તુનો સ્ક્રૂ હોય છેડાની હોય એના માટે ડિસ્ટન્સનો ઉપયોગ થાય લોંગ નોઝ વાયર આ શું હોય વાઇડ રેન્જ વાયરને જો લાઈન કરવું હોય ગોળ લાઈન કરવો હોય તો એના માટે ઉપયોગ થાય તો વાયર શું હોય આપણે બાંધરી બાંધ આ શું હોય હથોડી અંગ્રેજી માં શું કહેવાય આપણે હેમર કહેવાય જો આ રહ્યો ને આ બોલ પેન હેમર કહેવાય કેવું કહેવાય બોલ પેન હેમર આ ઠપકારવા માટે અંદરનો ભાગ હોય ને જે આ ભાગ અંદર ન જતો હોય એના માટે કેવું થાય મારવા માટે બોલ પેન જેવો ભાગ છે એના ત્યાં શું હોય મલ્ટીમીટર મલ્ટીમીટર નો ઉપયોગ શું કરંટ હોય વોલ્ટેજ હોય અવરોધ હોય બધું માપવા માટે શેનો ઉપયોગ થાય મલ્ટીમીટર ત્યાં શું હોય લેમ્પ વોલ્ટમીટર આનો ઉપયોગ શું હોય કરંટ માપવા માટે તેના માટે માપવા માટે કોઈ પણ વાયર જતો હોય એને તમે આની બે વચ્ચે રાખો તો શું થાય જેટલો વાયરમાંથી કરંટ પસાર થતો હોય ત્યાં દેખાડે છે તો અહીંયા દેખાય મલ્ટીમીટર જે આની અંદર વોલ્ટેજ કરંટ ને બધું માપી શકીએ ત્યાં શું હોય TDS તેના માટે એનો ઉપયોગ થાય નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય TDS દૂરથી આગળ પછી આ સ્ક્રૂ ડ્રાઈવરનો આખો સેટ આપણું સિંગલ પેન ને ફોર પેન જોયું ને ઘણા સ્ક્રૂ એવો હોય ચારની જગ્યાએ 6 આંટા હોય ઘણાને એક આંટો હોય પણ કેવો હોય અંદર મોટો ખાંચો હોય એની અંદર જો આમાં અલગ અલગ દેખાડાય જે પ્રમાણેનો આપણો જે ઉપયોગ હોય ત્યાં લગાવી દેવાનું આની અંદર લગાવી દેવાનું અને આનાથી સ્ક્રૂ ખુલે અને બંધ થાય પછી આ વર્નિયર કેલિપર આનાથી શું થાય વાયરનો ગેજ મપાય શું મપાય વાયરનો ગેજ આપણે સિંગલ તારની બધા હોય ને ત્યાં વચ્ચે રાખવાનું તો એનો ગેજ આપણને ખબર પડે પછી આને આપણી પાસે શું કે હેમરિંગ ખબર હેમરિંગ આનો ઉપયોગ શું થાય તમે કોઈ પણ બે વાયરને જોઈન્ટ કરતા હોય જે સ્પાર્ક થયું હોય તો બંધ કેમ જામી ગયો ખબર જો ચારો પાતો વાયર થઈ ગયો હવે આને શું કરવાનું મોટા ભાગના એલ્યુમિનિયમના જે વાયર વપરાતા હોય ને એની જગ્યાએ આનો ઉપયોગ થાય એલ્યુમિનિયમ એટલે મેઇન લાઈનમાં જે વાયર નાખતા હોય ને એની અંદર આનો ઉપયોગ થાય પછી આમ હોય સ્પેનર સેટ કહેવાય શું કહેવાય સ્પેનર સેટ આપણે ભાષામાં આને પાના કહીએ નાના મોટા બોલ ખોલવા હોય તો શું થાય પાના અલગ અલગ સાઈઝના પાના કે જે પ્રકારનો બોલ હોય એ પ્રમાણનો આપણે પાનાનો ઉપયોગ કરવાનો પછી આ પ્રેશર ગેજ તમે હવા પુરાવા જાવ ને સાયકલ એમાં જોયું તો પ્રેશર દેખાડે તમારું જે હવાનું જે પ્રેશર હોય એ દેખાડે અને શું કહેવાય પ્રેશર ગેજ બે એક તો એક મોટું હોય અને એક આ નાનું હોય પછી આવું હોય સોલ્ડરિંગ આયર આપણે રેડી હોય આપણી પાસે આનાથી શું થાય રેડ કરવા માટે વાયર જોઈન્ટ કરવા માટે સર્કિટમાં નાનો મોટો ભંગાણ થયું હોય તો જોડવા માટે શું વપરાય રેડી સોલ્ડરિંગ આયર પછી આ શું હોય એના માટેની કલર આ ખાલી ભાગ કેવો થાય ગરમ થાય અને જોઈન્ટ કરવા માટે શું વપરાય કલર શેની હોય એલ્યુમિનિયમ શેની હોય એલ્યુમિનિયમ પછી આ શું હોય સોલ્ડરિંગ આયર લીધું ને ઘણી જગ્યાએ તાર એવો હોય એની જગ્યાએ હીટની વધારે જરૂર પડતી હીટ એટલે ગરમી તો આનાથી આપણે વધારો છે હીટ કરી શકીએ આ તમે ડાયરેક્ટ નોર્મલ લગાવો ને તો એ નોર્મલ 240 વોલ્ટ ઉપર જ આપણી હીટ જનરેટ થાય પણ એથી વધારે તમારે જનરેટ કરવી હોય તો આનામાં તમે લગાવી શકો તમે ઓલી વેલ્ડિંગ મશીન જોયું બધે વેલ્ડિંગ કરતા હોય એને આવા ચક્કડા હોય નાના મોટા વેલ્ડિંગ કરવા માટે સેમ એના જેવું આ કામ કરે પછી આ શું હોય પુશ કરતો આ શું હોય વાયર ગેજ માપવાનું હોય હમણાં જેવું હતું ને એ એનાથી વાયર મપાય ગેજ મપાય આનાથી ને મપાય આની અંદર કઈ ના મપાય તમારો જે વાયર હોય ઘરનું જે વાયરિંગ હોય ને એ સીધો આ જે હોલ હોય ને એની અંદર વાયર નાખવાનું શું કરવાનું વાયર નાખવાનું એટલે કેટલા ગેજનો એ વાયર આપણે ખબર પડે પછી આ શું હોય ઉપર વાયર શું હોય ઉપર વાયર કોઈ બી વસ્તુ બનાવવું હોય કોઈ કરવું હોય તો એના માટે કયો વાયર વપરાય ઉપર વાયર આ વાયર કેવી જાડો પાતળો હોય મોટર ને પંખામાં એની અંદર બધામાં વાઇન્ડિંગ હોય ને કેવો વાયર વપરાય આની હોય એક મિનિટ પૂછ કોઈ આને શું કહેવાય વર્નિયર કેલિપર આનાથી શું મુકાય વાયરનો ગેજ વપરાય આમાં એને ઉપર છોટો આપણે અંદાજિત ગેજ આવે કે આટલા વાયરમાં ગઈ
પણ માઇક્રોમાં તમારે જોઈતું હોય તો એના માટે કેવું વપરાય વર્નિયર કેલિપર. આ શું કહેવાય સ્ટ્રીપ મશીન. આનો ઉપયોગ શું હોલ પાડવા દિવાલમાં હોલ પાડવા માટે એના માટે અલગ અલગ પાના આવે. પછી આ આપણે ઘરમાં આપણે મીટર આવે ને મીટર શું કહેવાય ને વીજળી માટે જે આપણે લાઇટ બિલ વાપરવે ને એનું મીટર. આ જે છે ડિજિટલ કોને કહેવાય જે આંકડા દર્શાવે કેવા ડિજિટલ આપણે મોબાઈલ જેવા આંકડા એવા દર્શાવે. આ એ એનર્જી મીટર અને શું કહેવાય એનર્જી મીટર. આમાં કેવા આંકડા દેખાડે સાદા, આમાં કેવો દેખાડે ડિજિટલ. એટલે આને એનાલોગ મીટર કહેવાય. આને કેવું કહેવાય ડિજિટલ. પછી આ શું આને શું કહેવાય રિયોસ્ટેટ કહેવાય. શું કહેવાય રિયોસ્ટેટ. આપણે અવરોધ આવતો ખબર છે અવરોધ માપવું હોય ને તો આનાથી વધારે ઓછો આપણે અવરોધ કરી શકીએ. પછી આ છે વોટમીટર. શું એ કહેવાય ને વોટમીટર. વોટમીટર ક્યાં વપરાય પાવર નો એકમ વોટ છે ખબર છે. પાવર માપવો હોય તો શું લગાવવું પડે તમારે આ મીટર લગાવવું પડે. સેમ એવું ને એવું આ રહ્યું કેવું છે ડિજિટલ. કેવું છે ડિજિટલ. આ કેવું હતું એનાલોગ. કાંટો આવે એને શું કહેવાય એનાલોગ. આંકડા દેખાડે એને શું કહેવાય ડિજિટલ. પછી સેમ એવું ને એવું જો એ કરેલો દેખાય એ શેનો એકમ હતો આપણે કરંટ એમ્પિયર. એટલે શું એમ્પિયર. તમારે કરંટ માપવો હોય તો કયું મીટર વપરાય એટલે આને શું કહેવાય એમ્પિયર મીટર કહેવાય. શું કહેવાય આ જેવું વોટમીટર હતું એ કેવું છે આ એમ્પિયર મીટર. ત્યાં દેખાડ્યું હોય અહીંયા એનો એકમ લખેલો હોય. પછી એનું રીડિંગ જે પ્રમાણે આવતું હોય એ લાઈનો વોટ હોય. પછી સેમ આ જે શું છે V લાગી મીટર થશે આપણું વોલ્ટમીટર. વોલ્ટનો એકમ કેવો હોય વોલ્ટ હે ને તો આ એનો એકમ દસો. એટલે આના ઉપર આપણને ખબર પડે કેવું મીટર એ. પછી જે જગ્યાએ પોઈન્ટર ફરતું હોય એ એનું માપ હોય. આ બધા 240 વોલ્ટ આવતા હોય તો આ તમે લગાવો તો આની અંદર 240 થી 230 ની વચ્ચે દેખાય EM રીડિંગ થયું. આ બધું શું કરે પાણીને શુદ્ધ કરે. પછી આ શું છે જ્યુસર. તો તમે કેરીના રસની મળતા હોય ને જતો આ શું છે જ્યુસર. આનાથી શું થાય રસ નીકળે. પછી આ શું છે મિક્સર. મિક્સરનું કામ શું કોઈ પણ વસ્તુને પીસવી હોય ઈ. પછી એના અલગ અલગ પ્રકારના ખાના તમારે કેવી વસ્તુ પીસવી છે ઈ.